દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. કરજણ નજીકથી વડોદરા રૂરલ LCB પોલીસે 19 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. કરજણ નજીકથી વડોદરા રૂરલ LCB પોલીસે 19 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પરથી વડોદરા રૂરલ LCB પોલીસે અધધ કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ LCB ટીમ શિનોર પોલીસ મથક વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાની તપાસમાં હતી. તે દરમિયાન LCB ટીમના 2 પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે એક આઈસર બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ વડોદરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે LCB ટીમ કરજણ પોલીસ મથકની હદના નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક હોટલ સામે હાઈવે ઉપર ઉપરોક્ત આઈસર ગાડીની વોચમાં છૂટાછવાયા વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા તેને કોડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અનવર અહમદ વોરા રહે ડભાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડા હોવાનું જણાવ્યું હતું. જેને આઈસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી આઈસરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા પેટી નંગ 416 જેમાં કુલ બોટલ નંગ 19,968 કિંમત રૂપિયા 19,96,800 તથા મોબાઈલ ફોન નંગ ₹1 તથા આઈસર ગાડી કિંમત ₹10 લાખ મળી કુલ કિંમત ₹19,98,000ના મુદ્દામાલ સાથે પોલીસે કબજે કર્યો હતો. પોલીસે દારૂ સાથે ઝડપાયેલ ઇસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.